નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમાયેલ યુનિટી પ્રીમિયર લીગમાં બ્રહ્મ સમાજની ટીમનો વિજય થયો છે. ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યુનિટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ નગરના જૈન સમાજ, સોની સમાજ, વૈષ્ણવ સમાજ તથા બ્રહ્મ સમાજની ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલના માધ્યમ થકી દરેક સમાજમાં એકતા વધે એવા ઉમદા હેતુથી યુનિટી ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે યુનિટી ક્રિકેટ લીગના સફળ આયોજનને જોતા આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન, સોની, વૈષ્ણવ તથા બ્રહ્મ સમાજની ટીમો ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિવસના અંતે બ્રહ્મ સમાજની ટીમ અને વૈષ્ણવ સમાજની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો, જેમાં ચિરાગભાઈ જોશીની કેપ્ટનશીપ હેઠળ બ્રહ્મ સમાજની ટીમે ફાઇનલ મુકાબલો જીતી સતત બીજા વર્ષે ટ્રોફી કબજે કરી હતી. ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ યુનિટ ક્રિકેટ લીગને જોવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સુંદર આયોજન સાથે રમાયેલ ટુર્નામેન્ટની સૌ કોઈ મજા માણી હતી. ટુર્નામેન્ટનું સફળ આયોજન જોતા આગામી વર્ષોમાં યુનિટી ટુર્નામેન્ટમાં અન્ય સમાજને પણ ઉમેરવામાં આવશે તેમ આયોજક દ્વારા જાણવા મળ્યું હતું. યુનિટી પ્રીમિયર લીગ યુપીએલ સિઝન 2 ગઈ સાલથી અમે સિઝન 1 ની શરૂઆત કરી હતી. અક્કુભાઈ આ પ્રસ્તાવ લાયા કે આપણે 4 સમાજ ભેગા થઈને આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ. તો અમે બધા સમાજમાં ભેગા થઈને નક્કી કર્યું કે સારો એ છે અને આ રીતે બધા ભેગા બી થઈશું. એટલે સિઝનની શરૂઆત કરી. પહેલી સિઝન 4 ટીમોની રમાઈ. એમાં બ્રહ્મ સમાજની ટીમ વિજેતા થઈ, વૈષ્ણવ સમાજની ટીમ રનર્સઅપ થઈ. અને અમારી ઈચ્છા એવી છે કે જો આ 4 છે, 4ના બદલે 8 થાય, 12 થાય, દરેક સમાજની ટીમ આની અંદર જોડાય અને સાથ સરકાર આપે. ડભોઈ ગામનો સ્પોર્ટમાં બી આગળ દેખાય અને આ રીતે સમાજ બધા ભેગા થાય, એકત્રિત થાય. અમારો ઉદ્દેશ બધો યુનિટીનું નામ જ એટલે આપ્યું છે, યુનિટી. ડભોઈ ગામની યુનિટી કરવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.